ધોરણ 11 રસાયણ વિજ્ઞાન પ્રકરણ નંબર 1 ની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. એમાં તત્વ યોગ મિતિની આજે આપણે ચર્ચા કરીશું. તત્વ યોગ મિતિ. તો તત્વને એલિમેન્ટ કહેવાય, મિતિને મેટ્રી એટલે માપન કહેવાય. તો તત્વનું માપન, યોગ એટલે જોડવું, ભેગું કરવું, અને સરવાળો કરવો, ગણિતની ભાષામાં, કેમિસ્ટ્રી ભાષામાં પ્રક્રિયા કરવી વગેરે અર્થ લઈ શકાય. તો તત્વ યોગ મિતિના અર્થ છે કે તત્વોને જોડવાથી જે નવા પદાર્થો મળે એમનું માપન કરવાનું. ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે સ્ટોઇકિયોમેટ્રી. સ્ટોઇકિયો, કોઈ વખતે આવું પણ લખેલું હોય છે, સ્ટોઇકિયોમેટ્રી. સ્ટોઇકિયોમેટ્રી. તો એમાં બે શબ્દોનો સમાવેશ થાય છે. એક સ્ટોઇકિયોન, લેટિન ગ્રીક ભાષાના શબ્દો છે. બીજો છે મેટ્રી, એને મેટ્રોન પણ કહેવાય. સ્ટોઇકિયોન નો અર્થ થાય છે, જો અહીંયા સ્ટોઇકિયોન ઉત્તર છે. ઘણા વિદ્યાર્થીઓ કે ઘણા સાહેબો મારા જેવા એ સ્ટોઇકિયોન પણ કહેતા હોય છે. સ્ટોઇકિયોન એટલા માટે કે સ્પેલિંગ લખવામાં ભૂલ ના થાય એટલે, પણ વાસ્તવમાં એ શબ્દ શું છે? સ્ટોઇકિયોમેટ્રી. તો અહીંયા સ્ટોઇકિયોન છે. સ્ટોઇકિયોન નો અર્થ થાય તત્વ, અને મેટ્રોન નો અર્થ થાય માપન. તો તત્વનું માપન એને સ્ટોઇકિયોમેટ્રી કહે છે. હવે એની વ્યાખ્યા જોઈ લઈએ તો તમને ખ્યાલ આવી જાય કે આ શું વસ્તુ છે. તો તત્વોને જોડવાની વાત છે એટલે રાસાયણિક પ્રક્રિયા થાય. રાસાયણિક પ્રક્રિયા વાત છે એટલે સંતુલન આવશ્યક છે. તો સંતુલિત અવસ્થામાં રહેલા રાસાયણિક સમીકરણના પ્રક્રિયકો અને નિપજો, રાસાયણિક સમીકરણના પ્રક્રિયકો અને નિપજો વચ્ચે ના જથ્થાત્મક સંબંધને મોલ, અણુ, દળ, કદ વગેરે સંદર્ભે રજૂ કરવાની રીતને સ્ટોઇકિયોમેટ્રી કહે છે, અથવા તત્વ યોગ મિતિ કહે છે. હવે વ્યાખ્યા ઉપર તમને ખ્યાલ આવ્યો હશે કે આમાં શની વાત કરી છે. તો પહેલું તો સંતુલિત અવસ્થામાં શું લખવું પડે? રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ શું છે તમે જાણો છો કે પ્રક્રિયકો અને નિપજો વચ્ચે પ્રક્રિયા થાય અને નવા બનતા જે પદાર્થો છે નિપજ કહેવાય, અને એમને રાસાયણિક સૂત્ર સ્વરૂપે દર્શાવવાની રીત એટલે રાસાયણિક સમીકરણ, અને એમાં રહેલા પરમાણુની સંખ્યા સંતુલિત કરવાની રીત, અને એ રીત કર્યા પછી જે સમીકરણ મળે છે એને આપણે સંતુલિત અવસ્થામાં રહેલું રાસાયણિક સમીકરણ કહીએ છીએ. તો પ્રક્રિયકો નિપજો વચ્ચે જથ્થાત્મક સંબંધ છે. હવે જથ્થાત્મક સંબંધ તમે જાણો છો કે કોના સ્વરૂપમાં હોઈ શકે? તો મોલ હોય, મોલ ઉપરથી અણુ નક્કી થઈ શકે, પછી દળ નક્કી થઈ શકે, અને કદ નક્કી થઈ શકે. તો આ બધા સંદર્ભે રજૂ કરવાની રીતને તત્વ યોગ મિતિ કહે છે. ઉદાહરણ તરીકે આપણે એક લઈએ કે N2 વત્તા H2, નાઇટ્રોજન અને હાઇડ્રોજન બંને વાયુ સ્વરૂપ છે. એમની વચ્ચે પ્રક્રિયા કરવાથી NH3 એટલે કે એમોનિયા મળે છે. આ પ્રક્રિયા તમે નીચેના ધોરણમાં ભણી ગયા છો, હેબર વિધિ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા કરવાથી NH3 મળે છે. આ સમીકરણને આપણે
સંતુલિત અવસ્થામાં ફેરવીએ તો અહીંયા N2 છે, અહીંયા NH3 છે, એટલે કે અહીંયા બે પરમાણુ N ના છે, અહીંયા નો એક પરમાણુ છે એટલે આને 2 વડે ગુણીએ તો હવે હાઇડ્રોજન 3 દુ 6 થઈ ગયા, અહીંયા હાઇડ્રોજન 2 છે એટલે આને આપણે 3 વડે ગુણીશું. તો આ એક રાસાયણિક સમીકરણનું સંતુલિત અવસ્થામાં છે. હવે અહીંયા આપણે N2 ના 1 મોલ છે, અહીંયા હાઇડ્રોજનના 3 મોલ છે અને અહીંયા NH3 ના 2 મોલ છે. અથવા તો એમ પણ કહી શકાય કે નાઇટ્રોજનનો 1 અણુ પ્રક્રિયામાં ભાગ લે છે, હાઇડ્રોજનના 3 અણુ ભાગ લે છે અને એમોનિયાના 2 અણુ ભાગ લે છે. અથવા તો આપણે એ પણ કહી શકીએ કે ભાઈ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા માટે જે પૂર્ણાંકો ગુણાય છે એ આ બધા પૂર્ણાંકો છે. તો આ જે પૂર્ણાંક છે એ ગુણાંકને આપણે શું કહીશું? તત્વ યોગ મિતિ ગુણાંક. તત્વ યોગ મિતિ ગુણાંક કહેવાય. અને એને આધારે પછી આ બધા વચ્ચેનો જથ્થાત્મક સંબંધ તમે ગણી શકો. જેમ આપણે મોલ ગણવા હોય તો અહીંયા આપણે શું કહી શકીએ કે ભાઈ N2 ના કેટલા મોલ છે? 1 મોલ. હાઇડ્રોજનના કેટલા મોલ છે? 3. અને એમોનિયાના કેટલા મોલ છે? 2 મોલ છે. હવે આપણે અણુ દર્શાવવા હોય તો અહીંયા નાઇટ્રોજનના કેટલા અણુ છે? 1 અણુ. અહીંયા હાઇડ્રોજનના કેટલા અણુ છે? 3 અણુ. અને એમોનિયાના કેટલા અણુ છે? 2 અણુ. હવે આપણે એનું દળ ગણવું હોય તો એ દળ ગણીએ તો N2 છે એટલે N2 માં 1 N નો પરમાણુ ભાર 14 છે એટલે N2 નો અણુભાર ગણીએ તો 14 દુ 28 થાય. તો એનું દળ અહીંયા 28 ગ્રામ લઈએ. હવે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનના અહીંયા કેટલા પરમાણુ થશે? ટોટલ 3 દુ 6 પરમાણુ થશે. હાઇડ્રોજનના એક પરમાણુનું દળ 1 છે તો 3 દુ 6 એટલે આના ગ્રામ થશે 6 ગ્રામ. આની વચ્ચે જોડાશે. હવે અહીંયા આનો દળ ગણીએ તો હાઇડ્રોજનનો એક પરમાણુ ભાર છે એટલે 3 થશે અને નાઇટ્રોજનનો 14 છે, 14 ને 3 17, એનો અણુભાર થાય એટલે અહીંયા 17 ગ્રામ દળ મળે. એટલે કે 28 ગ્રામ નાઇટ્રોજન અને સોરી એ ભૂલ થઈ, 17 દુ 2 વડે ગુણવા પડશે એટલે 34. એટલે 28 ગ્રામ નાઇટ્રોજન અને 6 ગ્રામ હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થવાથી 34 ગ્રામ એમોનિયા મળે છે. અહીંયા 28 ને 6 નો સરવાળો 34 થાય છે એટલે કે દળનો સંચય થાય છે, માટે એને દળ સંચયનો નિયમ કહેવાય છે. રાસાયણિક સમીકરણમાં દળ સંચયનો નિયમનું પાલન થાય છે કે જેટલું દળ તમે પ્રક્રિયકોનું હોય એટલું જ દળ નિપજોનું બને. હવે દળ પછી કદ લઉં તો અહીંયા 1 મોલ છે એટલે 1 મોલ એ એસટીપી કદ કેટલું હોય? નાઇટ્રોજનનું 22.4 લિટર. હવે એ 3 મોલ છે એટલે 3 ગુણ્યા 22.4 લિટર થાય. અને અહીંયા એમોનિયાનું કદ 2 ગુણ્યા 22.4 લિટર થશે. તમે જાણો છો કે 1 મોલ હોય તો એસટીપી એ એનું કદ કેટલું હોય? 22.4 લિટર. તો અહીંયા નાઇટ્રોજનના 1 મોલ છે એટલે 22.4 લિટર એનું કદ હોય. તો હાઇડ્રોજનના 3 મોલ છે તો એનાથી 22.4 ગુણ્યા 3 હોય. એમોનિયાના 2 મોલ છે તો 2 ગુણ્યા 22.4 લિટર હોય. હવે કદને હું આ રીતે પણ લખી શકું કે અહીંયા લિટર છે તો 1 લિટર ના બદલે અહીંયા હું 22.4 લિટર ના બદલે હું 1 લિટર લઉં તો અહીંયા 3 લિટર થશે. અને અહીંયા કેટલા લિટર મળશે? 2 લિટર મળશે. અહીંયા હું ml માં લઉં તો 1000 ml હશે અહીંયા તો અહીંયા 3000 ml થશે. તો અહીંયા કેટલા મળશે? 2000 ml. હું 1 જ ml લઉં તો અહીંયા 3 ml થશે, અહીંયા 2 ml થશે. એટલે કે કદમાં આ બધા કદ વચ્ચેના જથ્થાત્મક સંબંધ છે. તો આ તમે રાસાયણિક સમીકરણની અંદર જે જથ્થાત્મક સંબંધ છે એને અલગ અલગ સ્વરૂપે આપણે રજૂ કર્યા છે. કયા કયા સ્વરૂપે? મોલ, અણુ, પરમાણુ સ્વરૂપે પણ રજૂ કરી શકાય, પણ પરમાણુની સંખ્યા બેલેન્સ જ છે એટલે આવી જાય. દાખલા તરીકે આખી પ્રક્રિયકોમાં નાઇટ્રોજનના કેટલા મોલ છે? 2 અને નિપજમાં કેટલા મોલ છે? તો અહીંયા 1 ને એના ગુણ્યા 2 એટલે 2 થાય. હાઇડ્રોજનના 6 મોલ છે, અહીંયા હાઇડ્રોજનના પણ 6 પરમાણુ છે તો અહીંયા પણ હાઇડ્રોજનના કેટલા પરમાણુ છે? 6. તો ફરી એક વખત સમજી લો કે તત્વ યોગ મિતિ
એટલે કે તત્વનું માપન સંતુલિત અવસ્થામાં રહેલા રાસાયણિક સમીકરણના પ્રક્રિયકો અને નિપજો વચ્ચેનો જથ્થાત્મક સંબંધ અને જથ્થાત્મક સંબંધને અલગ અલગ સ્વરૂપે રજૂ કરવાની રીતને તત્વ યોગમિતિ કહેવાય. અને કયા સંદર્ભે રજૂ કરાય? તો મોલ, અણુ, દળ અને કદ. તો અહીંયા મેં એક ઉદાહરણ લખ્યું છે કે નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને એમોનિયા બને છે. તો પહેલા એને સમીકરણને સંતુલિત કરીએ તો તમને શું મળી જશે? તત્વ યોગમિતિ ગુણાંક. એના આધારે તમે મોલ ગણો તો અહીંયા નાઇટ્રોજનના 1 મોલ છે, હાઇડ્રોજનના 3 મોલ છે અને એમોનિયાના 2 મોલ છે. હવે અણુ ગણીએ તો અહીંયા 1 અણુ નાઇટ્રોજનનો છે, અહીંયા 3 અણુ હાઇડ્રોજનના છે અને 2 અણુ એમોનિયાના છે. દળ ગણવું હોય તો અહીંયા દળ કેટલું? 14-28 ગ્રામ દળ હોય, અહીંયા 6 ગ્રામ હાઇડ્રોજનનું અને અહીંયા એમોનિયાનું કેટલું થાય? 34 ગ્રામ. દળની અંદર આ પ્રક્રિયકોનો દળનો સરવાળો બરાબર નિપજોનો દળનો સરવાળો થાય. પ્રક્રિયકોનું કુલ દળ બરાબર નિપજોનું કુલ દળ. એટલે ધ્યાન રાખજો ખાસ કે એમાં દળ સંચયનો નિયમ પડાય. પછી બધામાં સરવાળો ના કરાય કે 1 અણુ વત્તા 3 અણુ તો 4 અણુ થવું જોઈએ, એવું થાય નહીં. ફક્ત દળમાં જ થાય. કદ તો એ 1 મોલ છે એટલે 22.4 લીટર કદ હોય. અહીંયા 3 મોલ છે એટલે 3 × 22.4 લીટર. અહીંયા એમોનિયાના 2 મોલ છે એટલે 2 × 22.4 લીટર. એ જ રીતે આ રીતે એને અલગ અલગ સ્વરૂપમાં આપણે રજૂ કરી શકીએ. હવે તત્વયોગમિતિનો ફાયદો શું? તો તત્વયોગમિતિના વચ્ચે જથ્થાત્મક સંબંધને તમે એક વસ્તુ આપી હોય તો બીજી વસ્તુ શોધી શકો. દાખલા તરીકે તમને પ્રક્રિયકોનું દળ આપ્યું હોય તો તમે એક પ્રક્રિયકનું દળ આપ્યું હોય તો બીજા પ્રક્રિયકનું દળ શોધી શકો અથવા બીજી નિપજનું દળ શોધી શકો. એ જ રીતે કદ આપ્યું હોય, પ્રક્રિયકોનું નિપજોનું કદ આપ્યું હોય તો બીજા પ્રક્રિયકોને નિપજોનું કદ શોધી શકાય. એ જ રીતે મોલ આપ્યા હોય, અણુ આપ્યા હોય એટલે એકબીજામાં એને રૂપાંતરિત કરી શકાય છે. તો આપણે એની ગણતરીઓને નોંધ કરીએ કે કઈ કઈ ગણતરીઓ તમારે કરવાની આવશે. જો વિદ્યાર્થીઓ, રાસાયણિક સમીકરણને જથ્થાત્મક સંબંધ વડે દર્શાવતા ઘણી બધી ગણતરીઓ થઈ શકે છે. એ ગણતરીઓમાં મેં તમને 3 પ્રકારે એ ગણતરીઓના ભાગ પાડ્યા છે. પહેલો છે દળ સંબંધ. દળ સંબંધમાં શું હોય? તો પ્રક્રિયકો કે નિપજોના દળ આપેલા હોય. પ્રક્રિયકોને નિપજોના દળ આપેલા હોય અને તે પરથી અન્ય પ્રક્રિયકો કે નિપજોનું દળ શોધી શકાય. બહુ સિમ્પલ છે. તમને પ્રક્રિયકો કે નિપજોના દળ આપ્યા હોય એટલે પ્રક્રિયકો નિપજોના દળ આપ્યા હોય એના ઉપરથી તમે મોલ શોધી શકો અને મોલ ઉપરથી બીજા અન્ય પ્રક્રિયકો કે નિપજોનું દળ તમે શોધી શકો. પહેલા નિપજો કે પ્રક્રિયકોનો મોલ શોધવાના અને મોલ ઉપરથી દળ શોધવાના. આપણે જ્યારે ઉદાહરણો ગણીશું એટલે તમને એક્ઝેક્ટ એનો ખ્યાલ આવી જશે. હવે આ સમજી ગયા છો કે દળ કદના સંબંધમાં શું થાય? તો પ્રક્રિયકો કે નિપજોના શું આપેલા હોય? અહીંયા દળ અથવા તો કદ આપેલા હોય અને તે પરથી અન્ય પ્રક્રિયકો કે નિપજોનું દળ અથવા તો કદ ગણી શકાય. આની વાત કરીએ. ખાલી જગ્યામાં બાકીનું લખી લેજો. તમે આ રીતે ના લખતા, તમે આખું વાક્ય ફરી લખજો. અહીંયા હું આખું વાક્ય ફરી બોલું છું. પ્રક્રિયકો કે નિપજોના શું આપેલા હોય? કદ આપેલા હોય. તે પરથી અન્ય પ્રક્રિયકો કે નિપજોના કદ શોધી શકાય. બરાબર. તો આ 3 પ્રકારે તમને દાખલાઓ પૂછાશે, સમીકરણો પૂછાશે. સમીકરણો ઉપરથી તમારે ગણતરી કરવાની. ગણતરી બહુ સિમ્પલ જ છે, તમે શીખી ગયેલા છો. એ જ મોલ ઉપર મોલ આપ્યા હોય તો મોલ ઉપરથી પદાર્થનું દળ શોધી શકાય. પદાર્થનું દળ ઉપરથી બીજા
પ્રક્રિયકનું એનું દળ શોધી શકાય, એના મોલ શોધી શકાય. એ આપણે ઉદાહરણ એક લઈશું તો તમને ખ્યાલ આવશે. હવે એના આપણે સોપાનો પગથિયા જોઈ લઈએ કે ઉકેલ મેળવવા માટે શું કરી શકાય. ઉકેલ મેળવવા માટેના સ્ટેપ, પગથિયા. તો સૌથી પહેલા તમને જે રકમ આપી હોય એના ઉપરથી તમારે શું કરવાનું, રાસાયણિક સમીકરણ લખવાનું. અથવા રાસાયણિક સમીકરણ તમને આપી દીધેલું હોય તો એ રાસાયણિક સમીકરણને કયા સ્વરૂપમાં લખવાનું, સંતુલિત સ્વરૂપમાં લખવું. સંતુલિત સ્વરૂપે લખો એટલે તમને એની ઉપર, સમીકરણની ઉપર તત્વ યોગ મિતિ ગુણાંક લખવા. આપણે અગાઉ લખ્યા હતા N2H2 NH3 વાળી જે પ્રક્રિયા હતી એના ઉપર તત્વ યોગ મિતિ ગુણાંક લખ્યા હતા. અને સૂત્રની નીચે એટલે કે પ્રક્રિયકો અને નિપજોની તે આપણે વ્યવસ્થિત લખીએ તો તમને વધારે ખ્યાલ આવશે કે પ્રક્રિયકો અને નિપજોની નીચે શું લખવાના, મોલ અથવા તો એનું ગ્રામ આણ્વીય દળ અથવા તો એનું ગ્રામ પરમાણ્વીય દળ લખવું. બરાબર. આ ગ્રામ આણ્વીય દળ શેમાં હોય, ગ્રામમાં જ હોય. અને કેટલું હોય તો એના અણુભાર જેટલું હોય. એટલે એના 1 મોલ આપ્યા હોય તો એના અણુભાર જેટલું જ ગ્રામમાં દળ આપી લેવાનું. 2 મોલ આપ્યા હોય તો એના અણુભાર જેટલા ગ્રામના દળના બમણા લેવાના. જેટલા મોલ એટલા ગુણ્યા એનો આણ્વીય દળ અથવા પરમાણ્વીય દળ. એટલે એ તમને મળી જાય ગ્રામ પરમાણ્વીય દળ કે ગ્રામ આણ્વીય દળ, એના નીચે લખવામાં આવે છે. હવે વાયુરૂપ નમૂનો હોય તો શું કરવાનું, તો 22.4 લીટર કપ લઈ લેવાનું. તો 1 મોલ પ્રક્રિયક આપ્યો હોય કે નિપજ આપી હોય તો 1 મોલ માટે 22.4 લીટર નીચે લખવું. આની પહેલા આપણે આ કર્યું છે. આની પહેલાનું જે આપણે સમીકરણનું જે ઉદાહરણ લીધું એમાં આપણે લખ્યા જ હતા કે 1 મોલ હોય તો 22.4 લીટર, 2 મોલ હોય તો એનાથી બમણું કદ, 3 મોલ હોય તો એનાથી 3 ગણું કદ, અડધો મોલ હોય તો એનાથી અડધું કદ. આ રીતેના ઉકેલ મેળવવા માટેના પગથિયા છે. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે ગણતરી કરવા માટે તમારે આગળના સૂત્રોનો ઉપયોગ કરવાનો, એટલે કે મોલ ઉપરથી અણુ, અણુ પરથી પરમાણુ. બરાબર. તો એ તમને ચાર્ટ સ્વરૂપે બતાવું છું. તો શું થાય કે તમને એકમ બહુ સરળતાથી સમજી શકાય. અગાઉ આપણે સૂત્રો તમને શીખવાડ્યા છે કે મોલ ઉપરથી કઈ રીતે ગણતરી કરવાની. તો એને એક નાનકડા ચાર્ટ સ્વરૂપે રજૂ કરું છું. બહુ તમને કામમાં આવશે. મારું લખાણ તમારી નોટમાં ખાસ લખી રાખજો, બહુ જ અગત્યનું છે. એનાથી તમને કેમિસ્ટ્રી બહુ સારું સમજાશે. મારું લેક્ચર ઘણા ટીચર્સ બી જોતા હોય છે. ટીચર્સ બી અમુક આ ટેકનિક ને અપનાવીને વિદ્યાર્થીઓને એ આપતા હોય છે. આપણો હેતુ એટલો જ છે કે બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે. ઇવન બીજા તાલુકાના કે બીજા જિલ્લાના ટીચર્સ પણ આ જોવે અને ત્યાંના બાળકોને પણ આ ટેકનિકથી ભણાવે. કદાચ એમની પોતાની ટેકનિક બી મારામાં ઉમેરીને એમને રજૂ કરી શકે, પણ મૂળ ફાયદો તો વિદ્યાર્થીઓને જ થાય. મારે તો એક જ હેતુ છે કે વિદ્યાર્થીઓને ફાયદો થવો જોઈએ. વિદ્યાદાન એ મહાદાન છે. એ ગણતરી હું તમને બહુ જ બધું થિંકિંગ કરીને અને ચાર્ટ સ્વરૂપે દર્શાવું છું, જેથી તમારા મગજમાં એક કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. આ વસ્તુ એકવાર ક્લિયર થઈ જશે તો તમને ગમે તેટલી અઘરી રકમની ગણતરી કરવી હશે તો પણ તમને આવડી જશે. તો હવે આપણે એને એક સરસ સૂત્રની રીતે લખીએ. જો મિત્રો, મોલની સંખ્યા n આપણે જાણીએ છીએ. હવે મોલની સંખ્યા n ઉપરથી આપણે કોની ગણતરી કરી શકીએ? તો મોલની સંખ્યા ઉપરથી આપણે પદાર્થનું દળ ગ્રામમાં શોધવું છે. અહીંયા આપણે લખીએ પદાર્થનું દળ ગ્રામમાં. એટલે દળ માટે આપણે સંજ્ઞા કહીએ તે m.
હવે પદાર્થનું દળ ગ્રામમાં શોધવું હોય મોલ ઉપરથી તમે આ સૂત્ર જાણો છો કે n બરાબર શું થાય મમ્મી સ્મોલ m અપોન કેપિટલ M. સ્મોલ m એટલે પદાર્થનું દળ ગ્રામમાં અને m એટલે એનો આણ્વીય દળ. તો તમારે n ઉપરથી પદાર્થનું દળ શોધવું હોય તો n ના જોડે ગુણાકારમાં કોણ જાય અણુભાર એટલે તમને શું મળી જાય m. તો મોલની સંખ્યા ઉપરથી પદાર્થનું દળ ગ્રામમાં શોધવું હોય તો તમારે અહીંયા શું કરવું પડે ગુણ્યા અણુભાર કરવો પડે. શું કરવું પડે ગુણ્યા અણુભાર એટલે કે મોલની સંખ્યાને તમે અણુભાર વડે ગુણો એટલે પદાર્થનું દળ ગ્રામમાં આવી જાય. તમે પદાર્થનું દળ આપ્યું હોય અને મોલ શોધવા હોય તો અહીંયા આપણે ભાગાકાર શું કરીશું અણુભાર. હવે આને બરોબર મગજમાં સેટ કરી દો કે તમને પદાર્થનું દળ ગ્રામમાં આપ્યું હોય તો એને આપણે અણુભાર વડે ભાગીએ આ સૂત્ર પ્રમાણે તો તમને શું મળશે મોલની સંખ્યા n મળે. તો અવળું તો મોલની સંખ્યા n ને આપણે અણુભાર વડે ગુણીએ એટલે શું મળી જાય પદાર્થનું દળ ગ્રામમાં. બરોબર ફરીથી રિવિઝન મગજમાં સેટ કરી દેજો કે કઈ રીતે આપણે લાવ્યા. તો n બરાબર મમ્મી સૂત્ર આપણને ખબર છે તો મોલ શોધવા માટે પદાર્થનું દળ આપ્યું હોય તો અણુભાર વડે ભાગવામાં આવે છે તો અણુભારને ભાગીએ એટલે મોલ મળે. મોલ આપ્યા હોય તો અણુભાર વડે ગુણીએ એટલે પદાર્થનું દળ મળી જાય. હવે જે રીતે બીજું પણ તમે જાણો છો કે કદ. તો કદ ઉપરથી આપણે ગણીએ કે મોલની સંખ્યા તમને આપી હોય તો મોલની સંખ્યા જે આપી હોય એને આપણે 22.4 વડે ગુણીએ 22.4 વડે ગુણીએ તો શું મળે તમને તો STP કે NTPA રહેલા વાયુનું કદ શેમાં મળે લીટરમાં મળે. એટલે મોલ આપ્યા હોય તો 22.4 ગુણવાના અને લીટર આપ્યું હોય તો એને આપણે 22.4 વડે ભાગીએ એટલે તમને શું મળી જાય મોલ મળી જાય. જો ઉદાહરણ આપણે જોઈએ કે માનો કે STP કે NTP એ વાયુનું કદ 44.8 આપ્યું હોય તો એના મોલ કેટલા થાય તો એને 22.4 વડે ભાગો એટલે 2 મોલ થાય. માનો કે 22.4 લીટર કદ આપ્યું હોય તો એને આપણે કેટલા વડે ભાગીએ 22.4 લીટર તો કેટલા મળે 1 મોલ. માનો કે અહીંયા 11.2 આપ્યું હોય તો એને 22.4 વડે ભાગીએ એટલે કેટલો મોલ મળે અડધો એટલે 0.5 આપ્યા હોય. માનો કે 1 મોલ આપ્યો હોય તો STP એ રહેલા વાયુનું કદ લીટરમાં કેટલું થાય 22.4. 2 મોલ આપ્યું હોય તો 2 ગુણ્યા 22.4. 3 મોલ આપ્યું હોય તો 3 ગુણ્યા 22.4. અડધો મોલ આપ્યો હોય તો 1/2 ગુણ્યા 22.4. 1/4 મોલ આપ્યો હોય તો એનો ગુણ્યા 22.4. કેટલું સિમ્પલ છે. જેમ અહીંયા મોલની સંખ્યા આપી હોય માનો કે મોલની સંખ્યા 2 આપી હોય તો 2 ને આપણે અણુભાર વડે ગુણી દો એટલે પદાર્થનું દળ ગ્રામમાં મળી જાય. દાખલા તરીકે H2 આપ્યો છે તો H2O નો અણુભાર કેટલો છે 18U અથવા AMU. તો H2O ના મોલ 2 આપ્યા હોય તો 18 એનું પદાર્થનું દળ ગ્રામમાં થાય. 3 મોલ આપ્યા હોય તો 18 54 દળ થાય. અડધો મોલ આપ્યો હોય તો 9 ગ્રામ દળ લેવાનું થાય. એ જ રીતે દળ આપ્યું હોય દળ ઉપરથી એનું મોલ શોધવા હોય માનો કે પાણીનું દળ અહીંયા 18 ગ્રામ આપેલું છે તો એના મોલ કેટલા થાય તો એના ભાગ્યા 18 એટલે 36 આપ્યું હોય તો કેટલા થઈ જાય 2. 90 આપ્યા હોય તો 18 × 5 90 તેના મોલ કેટલા થઈ જાય 5. કેટલું સિમ્પલ છે. તો આ ખાસ મગજમાં રાખજો કે મોલની સંખ્યા ઉપરથી પદાર્થનું દળ ગ્રામમાં અને લીટરમાં. એના સિવાય બીજી ગણતરી તમે જાણો છો અણુની સંખ્યા. તો મોલની સંખ્યા આપી હોય અને એને અણુની સંખ્યા શોધવી હોય તો આપણે એક સૂત્ર આપ્યું છે અણુની સંખ્યા બરાબર n ગુણ્યા Na એટલે કે મોલ ગુણ્યા એવોગેડ્રો અચળાંક. તો આપણે અહીંયા ગુણ્યા Na કરીએ ગુણ્યા Na કરીએ તો શું મળી જાય
કણો, કણો એટલે અણુ, પરમાણુ, આયન ની સંખ્યા. મોલ ઉપરથી કણોની, અણુ, પરમાણુ, આયનની સંખ્યા શોધવાની. એટલે કે મોલ આપ્યા હોય તો મોલ ગુણ્યા એવોગેડ્રો નંબર વડે ગુણી દેવાનો. એવોગેડ્રો નંબર તમને ખબર જ છે. એ જ રીતે અણુ પરમાણુની સંખ્યા આપી હોય અને એના ઉપરથી મોલ શોધવાના હોય તો પછી શું કરવું પડે? એને વડે એને ભાગવા પડે. એને વડે ભાગવા પડે. હજુ આપણે આ ઉપરનું પોર્શન ખાલી રાખ્યો છે એ આપણે ઉમેરીશું. આગળનો જે મુદ્દો ચાલશે એ મુદ્દાને આધારે આપણે આને એક વસ્તુ ઉમેરી દઈશું એટલે મોલની સંખ્યા આખી 4 વસ્તુઓથી સંકળાયેલી છે એ તમને એનો ખ્યાલ આવી જશે. એટલે ઉપર જગ્યા રાખજો તમારી નોટબુકમાં. જ્યારે આપણે એકમ ચલાવીશું એટલે એની નોંધ આપણે અહીં કરવાના છીએ. તો બરોબર ખ્યાલ આવી ગયો. મોલની સંખ્યાને આપણે એવોગેડ્રો નંબર વડે ગુણીએ એટલે શું મળી જાય? કણો, અણુ, પરમાણુ, આયનની સંખ્યા. એને એવોગેડ્રો નંબર વડે ભાગીએ એટલે શું મળી જાય? મોલ મળી જાય. 6.022 ગુણ્યા 1023 ઘાત છે. આટલા અણુ આપ્યા હોય તો એને એટલે આટલા વડે ભાગો એટલે 1 મોલ આવે. આના ડબલ આપ્યા હોય, માનો કે 12.44 ગુણ્યા 1023 ઘાત આપ્યા હોય તો શું થઈ જાય? ડબલ થઈ જાય. એના 2 મોલ થઈ જાય. એ જ રીતે માનો કે અડધો મોલ આપ્યો હોય તો અડધો મોલ ઉપરથી અણુની સંખ્યા શોધવાની તો આને ગુણ્યા 1/3 કરી દેવાના એટલે કે 3.011 ગુણ્યા 1023 ઘાત થઈ જાય. તો આ રીતે તમને ગણતરી, જથ્થાત્મક સંબંધોની ગણતરીનો તમને ખ્યાલ આવી છે. આ સ્ટોઇકિયોમેટ્રી સમીકરણની અંદર બહુ કામમાં આવશે. આ રીતે તમે સમજેલા છો તો 83 મૂકીને બહુ સરળતાથી ગણી શકશો. હવે આપણે એક પેજ નંબર 17 ગ્રીન બોક્સની અંદર દહન પ્રક્રિયાઓ આપી છે. એનું રાસાયણિક સમીકરણનું સંતુલન કેવી રીતે કરવાનું તો આપણે એ લખીએ. તમને પુસ્તકમાં ગ્રીન બોક્સમાં આપેલું છે એટલે આપણે એકમ લઈ લઈએ છીએ. એ શું કહે છે તો રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાની વાત છે. તેમાં હું એક વસ્તુ તમને લખ્યું છું કે દહન પ્રક્રિયાઓ બધી આપી છે. દહન પ્રક્રિયાઓ તમે જાણો છો કે જેમાં શું કરવામાં આવે? ઓક્સિજનની હાજરીમાં જે તે પદાર્થનું દહન કરવામાં આવે. દહન કરો એટલે મોટે ભાગે ઓક્સાઇડ મળે અને જો હાઇડ્રોકાર્બન હોય, હાઇડ્રોકાર્બન નું દહન પ્રક્રિયા લઈએ તો હાઇડ્રોકાર્બનની દહન પ્રક્રિયામાં સૌપ્રથમ કાર્બન પરમાણુ ને સંતુલિત કરવા, ત્યાર પછી કોને? H પરમાણુને સંતુલિત કરવા. અને છેલ્લે ઓક્સિજન હોય તો ઓક્સિજનને સંતુલિત કરવા. હાઇડ્રોકાર્બન તમે જાણો છો, નીચલા ધોરણમાં ભણી ગયા છો કે હાઇડ્રોજન અને કાર્બનનું બનેલું તત્વ એને હાઇડ્રોકાર્બન કહેવાય. એની દહન પ્રક્રિયા એટલે ઓક્સિજનની હાજરીમાં પ્રક્રિયા થાય તો પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. તો સૌથી પહેલા કોને સંતુલિત કરવાનું? કાર્બન પરમાણુ એટલે કે C ને સંતુલિત કરવાનો, પછી H ના પરમાણુને સંતુલિત કરવાના, અને છેલ્લે O ના પરમાણુને સંતુલિત કરવાના. જો એક આપણે ઉદાહરણ લઈએ, હાઇડ્રોકાર્બનની દહન પ્રક્રિયા પહેલી લઈએ, તમારા પુસ્તકમાં જ આપી છે કે પ્રોપેન એટલે C3H8 નું દહન પ્રક્રિયા. તો C3H8 વત્તા O2 gives CO2 વત્તા H2O. તો પ્રોપેન છે એને ઓક્સિજનની હાજરીમાં આપણે ગરમ કરીએ તો CO2 H2O બને છે. તો અહીંયા કાર્બનની સંખ્યા પહેલા સંતુલિત કરીએ તો અહીંયા 3 કાર્બન છે એટલે અહીંયા કેટલા મૂકીશું આપણે? 3 કાર્બન. હાઇડ્રોજન 8 છે તો અહીંયા હાઇડ્રોજનની આગળ કેટલા મૂકીશું? 4. તો આપણે સ્ટેપ એમાં તમને પગથિયા આપ્યા છે તો પગથિયા આપ્યા છે તો આપણે એ પ્રમાણે કરીએ. સૌથી પહેલા
રાસાયણિક સમીકરણ લખીએ એના જે પ્રક્રિયકો અને જે નિપજો છે એ નિપજોને આપણે બોક્સ બનાવી દેવાના. કેમ બોક્સ બનાવી દેવાના? કારણ કે બોક્સમાંની અંદરની જે સૂત્ર છે એમાં કોઈ ફેરફાર કરવાનો નહીં, એમાં કોઈ જગ્યાએ કોઈને ગુણવાના નહીં. જો પ્રથમ સ્ટેપમાં આપણે લખીએ C3H8 વત્તા O2 CO2, હવે 3 કાર્બન છે તો અહીં કેટલા ગુણીશું આપણે? 3. તો જો બોક્સની બહાર તગડો મૂકવાનો, એવું નહીં કાર્બન 3 છે તો C3 લખી દેવાનું, એવું નહીં કરવાનું, નહીં તો સૂત્ર બદલાઈ જાય. નીચે જે આંકડા છે એ આંકડા આપણે ક્યારેય બદલી શકતા નથી, એ આંકડો એનું સૂત્ર બતાવે છે. તો અહીંયા H2O, તો આપણે કોને સંતુલિત કર્યા? કાર્બનને સંતુલિત કર્યા, C ને સંતુલિત કર્યા. હવે આપણે કોને સંતુલિત કરીશું? હાઇડ્રોજનને. તો વત્તા H2O છે એ બોક્સની બહાર, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 8 છે, ને અહીંયા કેટલા હાઇડ્રોજન છે? 2. તો કેટલા વડે ગુણવાના? 4 વડે ગુણવાના. તો અહીંયા આપણે H ને સંતુલિત કર્યા. હવે એના પછી ત્રીજો તબક્કો લઈએ. C3H8 વત્તા O2 gives 3CO2 વત્તા 4H2O છે. હવે ઓક્સિજનની સંખ્યા ગણીએ અને એ ઓક્સિજનની સંખ્યાને આપણે સંતુલિત કરીએ છેલ્લે. તો અહીંયા ઓક્સિજન કેટલા છે? તો CO2 એટલે 3 દુ 6. હવે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન થાય સાહેબ આમ કેમ ગુણાકાર કરી દો છો? તો બહુ સિમ્પલ છે કે CO2 કેટલા છે? આગળ 3 નો મતલબ CO2 ના મોલ કેટલા થયા? 3 મોલ. એટલે CO2 CO2 અને CO2 3 વખત છે. તો હવે ઓક્સિજન ગણી કાઢો તો કેટલા થાય? 2 2 4 2 6. તો 6 ઓક્સિજન અહીંયા થયા. એ જ રીતે H2O કેટલા છે? 4. H2O 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 એમ 4 વખત છે તો ઓક્સિજન કેટલા થાય? 4. તો અહીંયા 4 ઓક્સિજન, અહીંયા 6 ઓક્સિજન, કુલ કેટલા થયા? 10 ઓક્સિજન. તો આને આપણે કેટલા વડે ગુણીશું? 5 વડે. 5O2. ખ્યાલ રાખજો કે નીચે આપણે આંકમાં કોઈ ફેર કરતા નથી, એની આગળ જ આપણે આંકડો મૂકીએ છીએ. તો અહીંયા આપણે શું કર્યું? કોને સંતુલિત કર્યા? O ને સંતુલિત કર્યા. તો આ આપણું ફાઇનલ સંતુલિત સમીકરણ થઈ ગયું. આ સ્ટેપ 1 છે, 2 છે ને 3 છે. ત્રીજા સ્ટેપે એનું સંતુલન થઈ ગયું. દરેક વખતે બોક્સ કરવાની જરૂર નથી, બોક્સ તો ખાલી સમજવા માટે. નીચલા ધોરણના વિદ્યાર્થીઓ હોય તો આ ઘણી વખત આવી ભૂલ કરી દેતા હોય, એમને સમજાવવા માટેની આ એક ટેકનિક છે કે બોક્સ બનાવી દેવાના, બોક્સની આગળ આંકડા મૂકવાના, એનો ફેરફાર કરવાનો, પ્રયત્ન અને ભૂલ કરતા જવાનું, પ્રયત્ન અને ભૂલ કરતા જવાનું, એટલે સમીકરણ સંતુલિત થતું જાય. પહેલા પ્રયત્ન કરવાનો, પછી પાછી ભૂલ હોય. દાખલા તરીકે આમાં પહેલો પ્રયત્ન આપણે કયો કર્યો? C ને સંતુલિત કર્યા. તો C ને સંતુલિત કર્યા પણ બાકીના હજુ હાઇડ્રોજન બાકી રહ્યા તો હજુ ભૂલ કહેવાય. પછી આપણે હાઇડ્રોજનને સંતુલિત કર્યા, બીજો પ્રયત્ન કર્યો, તેમ છતાં એક ભૂલ રહી કારણ કે ઓક્સિજનનું સંતુલન બાકી રહ્યું. પછી ત્રીજો પ્રયત્ન કર્યો, તો એ પ્રયત્ન કરવાથી આપણને રાસાયણિક સમીકરણ સંતુલિત સ્વરૂપમાં થઈ ગયું. હવે હું બીજું એક ઉદાહરણ લઉં. એમાં એક સમજવા જેવી વસ્તુ છે કે આપણે ઇથેન લઈએ. ઇથેન એટલે C2H6 નું દહન. તો C2H6 વત્તા O2 gives CO2 વત્તા H2O. તો હવે આની અંદર આપણે સ્ટેપ 1 કરીએ. તો સ્ટેપ 1 માં C2H6 વત્તા O2 gives CO2. CO2 ને આપણે બોક્સ બનાવીશું. સમીકરણ આપણે કોને સંતુલિત કરીએ છીએ? CO2 ને. અહીંયા 2 છે એટલે એની આગળ કેટલા મૂકીશું? 2. હવે સ્ટેપ બીજું, C2H6 વત્તા O2 gives 2CO2 વત્તા H2O. એને આપણે બોક્સ બનાવીએ અને એની આગળ કેટલા હાઇડ્રોજન છે? અહીંયા 6 છે એટલે અહીંયા કેટલા મુકાશે? 3. હવે ત્રીજું સ્ટેપ વિચારીએ. C2H6 વત્તા O2 gives 2CO2 વત્તા 3H2O. હવે આપણે O2 ની આગળ બોક્સ બનાવીશું અને O2 ની આગળ આંકડો મૂકીશું. હવે ગણિત જેને પાકું હોય વિદ્યાર્થી નક્કી કરશે કે અહીંયા કેટલો આંકડો આવશે. તો અહીંયા
પેલા ઓક્સિજન ગણીએ તો કેટલા છે 4, અહીંયા કેટલા છે 3, તો કુલ કેટલા થયા 4 અને 3 એટલે 7 ઓક્સિજન થયા. તો 7 ઓક્સિજન તો અહીં તો O2 છે, 3 વડે ગુણો તો શું થાય 6 થાય, 4 વડે ગુણો તો 8 થાય. તો આપણે આવું પણ ઘણી જગ્યાએ ઘણા સાહેબ આવું કરતા હોય, ઘણી ચોપડીઓમાં પણ આવું લખેલું હોય છે 7/2 O2. તો 7/2 O2 એટલે O ની સંખ્યા કેટલી છે O2 એટલે 2, તો અહીં 2 2 ઉડી જાય તો કેટલા થઈ જાય 7 O થઈ જાય. તો 7/2 O2 ઘણી જગ્યાએ ઘણા પુસ્તકોમાં લખેલું હોય તો આ પણ એક સમીકરણ રાઈટ જ છે, પણ વાસ્તવમાં અણુ છે એ અણુની સંખ્યા અપૂર્ણાંક ન હોઈ શકે. 3.5 અણુ ના હોય, 3 અણુ હોય તો 4 અણુ હોય, પણ 7 અણુ આપણે ગણતરીમાં લઈ શકીએ છીએ. એટલે ગણિતની દ્રષ્ટિએ આ સમીકરણ સાચું છે, પણ આનું એક્ઝેક્ટ સાચું યોગ્ય વધારે યોગ્ય સમીકરણ કયું તો 7/2 O2 છે તો બધાને આપણે કેટલા વડે ગુણી દઈશું 2 વડે. તો આને 2 વડે ગુણી દઈએ તો C2H6 થઈ જાય. ગણિતના એક સિદ્ધાંતનો ઉપયોગ કર્યો. આને 2 વડે ગુણો તો શું થઈ જાય 7O2 થઈ જાય. આને 2 વડે ગુણો તો શું થઈ જાય 4O2. આને 2 વડે ગુણો તો શું થઈ જાય 6H2O. તો આ વધારે યોગ્ય સમીકરણ છે, પણ આપણી ગણતરીમાં આ બી કામમાં આવશે અને આ પણ આગળ આપણને ગણતરીમાં કામમાં આવશે. તો કોઈ જગ્યાએ 7/2 આવું લખ્યું હોય તો એમાં ગભરાવાની જરૂર નથી, એ પણ સમીકરણ સાચું છે, પણ એને પૂર્ણાંકમાં ફેરવવું હોય તો છેદમાં જેટલી સંખ્યા હોય એટલા વડે બધાને ગુણી દેવાના. જો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. કાર્બન ગણો તો અહીંયા 2 2 4 કાર્બન છે તો અહીંયા 4 કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન ગણીએ તો 6 2 12 છે તો અહીંયા 6 2 12 હાઇડ્રોજન છે. ઓક્સિજન ગણીએ તો અહીંયા 7 2 14 ઓક્સિજન છે, અહીંયા 4 2 8 8 ને 6 14. તો ઓક્સિજન પણ સંતુલિત અવસ્થામાં છે. તો આ ઇથેનનું પણ એક આપણે દહનનું સંતુલિત કરી કાઢ્યું. હવે પુસ્તકમાં બીજા પણ તમને સમીકરણો આપેલા છે, બીજી પણ દહન પ્રક્રિયાઓ આપેલી છે. એ દહન પ્રક્રિયાઓ પણ જોઈ લઈએ. એમાં પહેલી એક પ્રક્રિયા આપી છે Fe ની. તો Fe ની O2 સાથે પ્રક્રિયા કરવાથી Fe2O3 બને, આયર્નનો ઓક્સાઇડ, જેને ફેરિક ઓક્સાઇડ પણ કહેવાય. અહીંયા Fe+3 સ્વરૂપે છે અને O-2 સ્વરૂપે છે. આ તમે નીચલા ધોરણમાં ભણી ગયા છો કે કઈ રીતે આયન બનતો હોય છે. Fe+3 ને ફેરિક કહેવાય એટલે આનું નામ થાય ફેરિક ઓક્સાઇડ. તો Fe+O2 gives Fe2O3. આ સમીકરણને સંતુલિત કરવું છે. તો સંતુલિત કરવા માટે અહીંયા 2 Fe છે તો અહીંયા કેટલા વડે ગણવા પડશે 2. હવે અહીંયા 3 ઓક્સિજન છે ને અહીંયા 2 ઓક્સિજન છે તો પાછું અહીંયા ગણિતની ભાષામાં અહીંયા આપણે શું કરી શકીએ 3/2 મૂકી શકીએ એટલે 2 2 ઉડી જાય એટલે 3 ઓક્સિજન થઈ જાય. જો આ સમજાય છે ને ગણિતની ભાષામાં. અહીંયા ઓક્સિજનના અણુ 2 છે તો 2 ને આપણે કેટલા વડે ગુણીએ તો જવાબ આપણે 3 આવે. જો 3 વડે ગુણીએ તો 6 થઈ જાય, 1 વડે ગુણો તો 2 થઈ જાય, તો 3/2 વડે ગુણો તો 2 2 ઉડી જાય એટલે 3 જવાબ આવે. તો અહીંયા O2 ને 3/2 વડે ગુણીએ તો સમીકરણ બેલેન્સ થઈ જાય. તો આને આપણે 2 વડે બધાને ગુણી દઈએ તો શું થઈ જાય 4Fe+3O2 gives 2Fe2O3. એટલે Fe2O3 એને આગળ કેટલા વડે ગુણાશે 2 વડે. તો આ પણ એક સંતુલિત સમીકરણ છે. બીજું એક સમીકરણ તમને આપ્યું છે મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી MgO બને છે. તમે જાણો છો કે Mg+2 હોય, O-2 હોય, કારણ કે Mg નો પરમાણુ ક્રમાંક કેટલો છે 12, એટલે એની ઇલેક્ટ્રોન રચના કેવી છે 2 8 2 છે. 12 ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે 2. 2 ઇલેક્ટ્રોનને ઘુમાવવાનો ગુણધર્મ ધરાવે, 2 ઇલેક્ટ્રોન જાય એટલે ધન આયન બને, M+2 બને. ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. અષ્ટક પૂર્ણ કરવા માટે એને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે તો 2 ઇલેક્ટ્રોનને મેળવીને -2 આયનમાં ફેરવાશે એટલે Mg+2 ને MgO -2 હોય. ઘણા વિદ્યાર્થીઓને ખબર હોતી નથી. હું 9મા ધોરણમાં વિદ્યાર્થીઓને આવું શીખવાડતો હોઉં છું. ઘણી વખતે કોઈ વખતે લેક્ચર લેવાનો મેળ પડે તો ખાસ આ આયનો માંથી સંયોજનનું સૂત્ર બનાવતા શીખવાડી દઉં. એમને ઘણી વખત પ્રોબ્લેમ હોય, ઘણા બાળકો લઈને આવે કે સાહેબ મેગ્નેશિયમ ક્લોરાઇડ ને આપણે MgCl2 લખીએ છીએ અને સોડિયમ ક્લોરાઇડ ને NaCl લખીએ છીએ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ ને AlCl3 લખીએ છીએ. શા માટે? કે સોડિયમ ઓક્સિજનનું સૂત્ર હોય સોડિયમ ઓક્સાઇડ તો અહીંયા N2O કરીએ છીએ, પણ મેગ્નેશિયમ લઈએ તો MgO કરીએ છીએ અને એલ્યુમિનિયમ લઈએ તો Al2O3 કરીએ છીએ.
તો આવા ઘણી વખત વિદ્યાર્થીઓ પ્રશ્ન લઈને આવતા હોય છે મારી આગળ, તો એમને હું સમજાવતો હોય છે કે આ બધી વસ્તુ તમને ત્યારે જ આવડે કે જ્યારે 1 થી 20 તત્વોના પરમાણુ ક્રમાંક આંગળીના ભેટે રાખવાના, અને એ પરમાણુ ક્રમાંકને આધારે એની ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે, ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે એટલે એની ઇલેક્ટ્રોન રચના આવડે, ઇલેક્ટ્રોન રચના આવડે એટલે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ખબર પડે, એ સંખ્યા ખબર પડે એટલે એમાંથી કયો આયન બનશે, ધનાયન બનશે, ઋણાયન બનશે કે કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે એ ખબર પડશે, અને એને આધારે સૂત્ર બનાવી શકે છે. અહીંયા એને ખ્યાલ આવી જશે કે એનેમાં પરમાણુ ક્રમાંક 11 છે એટલે એની ઇલેક્ટ્રોન 2 8 1 થાય, એક ઇલેક્ટ્રોન એ ગુમાવે એટલે એને પ્લસ આયન બને. ક્લોરીનનો પરમાણુ ક્રમાંક 17 છે તો એની ઇલેક્ટ્રોન 2 8 7 છે તો એક ઇલેક્ટ્રોન મેળવવાનો ગુણધર્મ ધરાવે એટલે Cl- બને, Na પ્લસ અને Cl- ભેગા થાય એટલે એને Cl સૂત્ર બને. હવે મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમમાં સ્ટ્રક્ચર બદલાઈ જશે. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે એટલે 2 8 2 ની ઇલેક્ટ્રોન થાય એટલે આમાંથી બનશે Mg+2 આયન, અને ક્લોરીન 17 2 8 7 તો એ Cl- બને છે. હવે આ બંને જ્યારે ભેગા થાય ત્યારે તટસ્થીકરણ થવું જરૂરી છે. તટસ્થીકરણ ત્યારે જ થાય કે Mg+2 સાથે 2 Cl- જોડાય એટલે MgCl2 થાય. એ ધોરણ 9 માં તમને બહુ સરસ સમજાવ્યું છે, આ રીતે બતાવ્યું છે કે Mg+2 અને Cl- ક્રોસ ગુણાકાર કરી દેવાનો, આ બગડો અહીંયા ગુણી જાય એટલે MgCl2 થઈ જાય. આમાં થોડું વધારે સમજણ પડશે કે એલ્યુમિનિયમ 2 8 3 એની ઇલેક્ટ્રોન રચના છે, 13 એનો પરમાણુ ક્રમાંક છે એટલે એમાંથી 3 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Al+3 બને, અને ઓક્સિજનની 2 અને 6 ઇલેક્ટ્રોન રચના છે, 2 ઇલેક્ટ્રોન મેળવી એટલે O-2 બને. તો અહીંયા પણ લખીએ આપણે Al+3 O-2 તો શું થાય, ચોકડી ક્રોસ ગુણાકાર થાય એટલે Al2O3 બની જાય. ક્રોસ ગુણાકારની સમજણ ના પાડવી હોય તો આપણને એટલી ખબર પડે કે +3 ને તટસ્થીકરણ કરવા માટે -3 લાવવા જરૂરી છે, પણ +3 ને -2 બેનો લસા 6 આવે તો અહીંયા Al ને કેટલા વડે ગુણવા પડશે, 2 વડે. Al ને 2 વડે ગુણીશું એટલે 2Al+3 એટલે +6 બની જાય, અને ઓક્સિજન ને 3 વડે ગુણીશું એટલે 3 દુ 6 માઈનસ થઈ જાય એટલે અહીંયા સમીકરણ કેવું થઈ ગયું, બંને પ્લસ માઈનસ તટસ્થ થઈ ગયા એટલે 2 Al થાય અને 3 O એટલે Al2O3 એનું સૂત્ર બને. આ પણ તમે ઘેર જાતે આવું તમે બનાવી શકો. કોઈ વખત ફ્રી હશે તો આપણે એવું લેક્ચર બનાવી દઈશું તમારી જેવી રિક્વાયરમેન્ટ. હવે Mg અને O2 છે તો અહીંયા Mg એ O2 છે તો ઓક્સિજન 2 છે તો અહીંયા 2 મૂકી દઈએ તો પાછા મેગ્નેશિયમ 2 થઈ ગયા તો આગળ મેગ્નેશિયમ 2 મૂકી દઈએ. બીજી પણ એક પ્રક્રિયા તમને આપી છે ફોસ્ફરસ P4 O2, એનાથી બને છે P4O10 બને છે, એટલે સોરી P4O10 બને છે. P4 O2 વચ્ચે પ્રક્રિયા કરવાથી P4OH10 બને છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા, ઓક્સિજન કેટલા છે 2, અહીંયા ઓક્સિજન કેટલા છે 10, તો આને આપણે 5 વડે ગુણી દઈએ તો 5 × 10 ઓક્સિજન, અને ફોસ્ફરસ તો 4 ના 4 જ છે એટલે આ સમીકરણ સંતુલિત છે, ખાલી ઓક્સિજન જોડે અને 5 ગુણવાના છે. તો ટૂંકમાં તમને સમીકરણ સંતુલિત કરતા આવડી ગયું. હવે આપણે એના આધારિત કેટલાક કોડા જે પુસ્તકમાં આપે છે પહેલા ગણીએ અને પછી તમને હું બીજું અન્ય લેસન તમને આપું. જો વિદ્યાર્થી મિત્રો, પુસ્તકનો કોયડો 1.3 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થયેલ પાણી G મતલબ ગેસ, એટલે કે પાણી કયા સ્વરૂપે હશે, વરાળ સ્વરૂપે, એનો જથ્થો ગણો. તો સૌથી પહેલા આપણે મિથેનનું સૂત્ર આપણને ખબર હોવી જોઈએ, એટલે મિથેનનું સૂત્ર થાય CH4. દહન માટે કયો વાયુ જોઈએ, ઓક્સિજન, અને ઉત્પન્ન ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીએ તો શું બને, CO2 H2O બને. હવે આ સમીકરણને સંતુલિત કરીએ તો કાર્બન 1 છે, અહીં કાર્બન 1 છે એટલે સંતુલિત છે. હાઇડ્રોજન 4 છે, અહીં હાઇડ્રોજનના પરમાણુ 2 છે તો આને આપણે 2 વડે ગુણીશું તો 2H2O થશે. હવે ઓક્સિજનની ગણતરી કરીએ તો અહીંયા 2 ઓક્સિજનના પરમાણુ, અહીંયા 2 ઓક્સિજનના પરમાણુ, કુલ પરમાણુ 4 અહીંયા લાવવા માટે આગળ 2 ગુણવા પડશે. તો પહેલું સ્ટેપ આપણે શું કર્યું, રાસાયણિક સમીકરણ લખ્યું, એને શું કર્યું આપણે સંતુલિત અવસ્થામાં ફેરવ્યું. એના નીચે આપણે લખી દઈએ કે બધાનું સ્વરૂપ કયું છે, તો મિથેન વાયુ સ્વરૂપમાં છે, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપમાં છે, કાર્બન ડાયોક્સાઇડ પણ વાયુ સ્વરૂપમાં છે, અને પાણી પણ વાયુ સ્વરૂપમાં જ ઉત્પન્ન થાય છે, કારણ કે દહન પ્રક્રિયા છે, ગરમી ઉત્પન્ન થાય છે એના લીધે. હવે એના પછી આપણે ઉપર એમના મોલ લખીએ
તો અહીંયા હાઇડ્રોજન CH4 નો 1 મોલ છે, અહીંયા ઓક્સિજન નો 2 મોલ છે, કાર્બન ડાયોક્સાઇડ ના 1 મોલ છે અને પાણીના 2 મોલ છે. તો આ જે બધા આંકડા લખ્યા એ આપણે કયા લખ્યા? તત્વ યોગ મિતિ ગુણાંક. તત્વ યોગ મિતિ ગુણાંક આ લખવા બહુ આવશ્યક છે. મેં તમને સમજાયું કે આ મોલ પણ કહેવાય, આ અણુ પણ કહેવાય, સમીકરણ બેલેન્સ કરવા માટે ગુણવામાં આવતા પૂર્ણાંકો પણ કહેવાય અને બધાને આપણે કયા કોને આપણે દર્શાવી શકીએ છીએ અને શું કહીએ છીએ? તત્વ યોગ મિતિ ગુણાંક. હવે આપણે સમીકરણ ઉપરથી ગણતરી કરીએ. તો પહેલા મિથેન નું વજન કેટલું આપ્યું છે? તો નીચે લખીશું મિથેન નું દળ આપ્યું છે 16 ગ્રામ. શોધવાનું છે કોનું? પાણીનું. અને પાણીનો જથ્થો એટલે ગ્રામમાં શોધવાનો છે. તો અહીંયા આપણે લખીશું કે રાસાયણિક સમીકરણ પરથી સૌથી પહેલા આપણે CH4 ના મોલ ગણીશું. તો CH4 ના મોલ માટેનું સૂત્ર n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. તો n બરાબર સ્મોલ m એટલે કેટલા આપેલા છે? 16 ગ્રામ. હવે બાજુમાં આપણે ગણતરી કરી દઈએ તો CH4 નું આણ્વીય દળ છે, વારંવાર હું ગણું છું એટલે તમને દ્રઢ થઈ જાય. ટોટલ જવાબ આવશે 16 U. તો અહીંયા મૂકીશું આપણે 16. તો માટે CH4 ના મોલ કેટલા આવ્યા? 1 મોલ આવ્યા. રાસાયણિક સમીકરણ ઉપરથી આપણે CH4 ના મોલ શોધ્યા. હવે આગળ ગણતરી સમીકરણ પરથી. હવે આપણે ગુણાંક જોવાના કે 1 મોલ CH4 થી કેટલા મોલ પાણી ઉત્પન્ન થાય છે? 2 મોલ ઉત્પન્ન થાય છે. તો અહીંયા આપણે લખીએ કે 1 મોલ CH4 ના દહનથી 2 મોલ H2O બને છે. અહીંયા આપણે H2O નું આણ્વીય દળ ગણી દઈએ. તો 2 કૌંસમાં H વત્તા ઓક્સિજન 2 કૌંસમાં 1 એટલે થશે 2 વત્તા 16 એટલે 18 U. હવે આ ગણતરી વારંવાર લખવાની જરૂર નથી, તમને હવે ખ્યાલ જ છે અને તમને તો મોઢે પણ થઈ જશે કે પાણી હોય તેનું આણ્વીય દળ 18 જ હોય. તમારે એની તૈયારી થઈ જશે. હવે 1 મોલ CH4 ના દહનથી 2 મોલ H2O બને છે. તો 2 મોલ H2O લઈને આપણે એના ઉપરથી H2O નું દળ m શોધવાનો છે. આણ્વીય દળ આપણી જોડે છે. તો ફરીથી એ સૂત્ર લખવું તો હું લખું કે H2O ના મોલ બરાબર m અપોન કેપિટલ M. અહીં H2O ના મોલ આપી દીધા છે 2, એને ગુણ્યા આપણે શું કરી દઈશું? m એટલે 18 બરાબર કરવાથી તમને શું મળે છે? m. હજુ આ સ્ટેપ ના લખવું હોય, ના સમજણ પડતી હોય તો m નીચે આપણે 18 લખવાના. તો m ને સૂત્ર કરતા કરીએ તો 2 ગુણ્યા 18 એટલે માસ બરાબર 36 ગ્રામ. તો પાણીનું કેટલું દળ જોઈએ? 36 ગ્રામ જોઈએ. આમ પણ આપણે સમજી ગયા પેલા આગળના સ્ટ્રક્ચર પરથી કે 1 મોલ CH4 હોય અને કેટલા મોલ પાણી બને છે? 2 મોલ પાણી બને છે. તો તમને ખબર છે કે 1 મોલ CH4 માટે કેટલું દળ જોઈએ? એના અણુભાર જેટલું. તો અહીંયા 16 ગ્રામ દળ છે. તો અહીંયા પાણીનું દળ કેટલું છે? 1 મોલમાં 18 ગ્રામ. તો 2 મોલમાં કેટલું હોય? 18 દુ 36. એટલે પહેલા આપણે શું શોધવાના? દળ ઉપરથી મોલ શોધવાના અને મોલ મળે એટલે પછી તમને એનો ગુણાંક ઉપરથી મોલનો ગુણાંક મળે અને પછી આગળ ગણતરી કરવાની. એટલે આ જે કયા વિભાગમાં આવશે? આપણે 3 વિભાગ પાડ્યા હતા. એમાં દાખલો કયા વિભાગમાં આવે? દળ ની ગણતરી. દળ આપેલું છે એના ઉપરથી દળ શોધવાની ગણતરીનો દાખલો છે. હવે આનાથી બીજો પણ એક કોડો આપણે લઈએ. એની હું રકમ લખી દઉં પહેલા. જો કોડો 1.4. દહન પ્રક્રિયાને અંતે 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ મિથેનની જરૂર પડે? દહન પ્રક્રિયા એના જ છે. CH4 twice O2 gives CO2 2H2O. એમના ગુણાંકો છે. CO2 ના નીચે મેં લખ્યા છે 22 ગ્રામ. તો અહીંયા આપણે લખીશું કે સમીકરણ પરથી આપણે કોના મોલ ગણીશું? CO2 ના મોલ. એટલે n બરાબર સ્મોલ m અપોન કેપિટલ M. સાઈડમાં આપણે CO2 નું આણ્વીય દળ ગણીએ
તો C વત્તા 2O 12 વત્તા 2 કૌંસમાં 16 12 વત્તા 32 એટલે 44 ગ્રામ પ્રતિ મોલ અથવા AMU. તો CO2 ના મોલ ગણવા માટે m ની કિંમત કેટલી આપી છે 22 ગ્રામ અને આપણું આણ્વીય દળ કેટલું આવ્યું 44 એટલે આવે 1/2 મોલ એટલે કે n બરાબર 0.5 મોલ જવાબ થયો આપણો. હવે આપણે કોના મોલ શોધવાના છે મિથેનના. તો આપણે રાસાયણિક સમીકરણ પરથી લખીએ કે રાસાયણિક સમીકરણ પરથી અહીંયા CO2 ના મોલ કેટલા છે 1 તો 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે આપણે શબ્દ થોડો સાચો લખ્યો કે નિપજ છે તો નિપજ ઉત્પન્ન કરવા માટે કેટલો પ્રક્રિયક જોઈએ 1 મોલ CH4 ની જરૂર પડે. આ એક 83 થઈ કે 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે 1 મોલ CH4 ની જરૂર પડે છે. માનો કે પાણીની વાત કરી હોય તો એ લખવા પડે કે 2 મોલ પાણી ઉત્પન્ન કરવા માટે 1 મોલ CH4 ની જરૂર પડે તો એ પ્રમાણે 83 બને. બરાબર. ઓક્સિજનની વાત કરી હોય તો 1 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે 2 મોલ ઓક્સિજનની જરૂર પડે. તો અહીંયા આપણે પ્રશ્ન કે શું ઉત્પન્ન કરવાનું છે કે 1 મોલ CO2 ના ઉત્પન્ન કરવાથી 1 મોલ CH4 ની જરૂર પડે. તો અહીંયા આપણે કેટલા મોલ છે CO2 ના 0.5 મોલ. તો 0.5 મોલ CO2 ઉત્પન્ન કરવા માટે કેટલા મોલ CH4 ની જરૂર પડે તો ક્રોસ ગુણાકાર 0.5 ગુણ્યા 1 ભાગ્યા 1 એટલે થશે 0.5 મોલ CH4 ની જરૂર પડે. હવે માનો કે એમને પ્રશ્ન મિથેનની જગ્યાએ એવું કીધું હોય કે કેટલા ગ્રામ મિથેનની જરૂર પડે તો કેટલા ગ્રામ મિથેન શોધવું હોય તો CH4 નો મોલ આવ્યો અડધો એટલે એનું જેટલું આણ્વીય દળ હોય એનાથી અડધા ગ્રામની જરૂર પડે. તો CH4 નું આણ્વીય દળ કેટલું છે C ના 12 અને હાઇડ્રોજન નો 1 અને 4 એટલે 4 તો 12 ને 4 16 1 મોલ માટે 16 ગ્રામ CH4 જોઈએ તો અડધા મોલ માટે કેટલા જોઈએ એનાથી અડધા એટલે કે 8 ગ્રામ. તો તમને જો મિથેન નું દળ માંગ્યું હોય તો તમારે જવાબ શું આવે 8 ગ્રામ. આ પણ કયા વિભાગમાં આવશે દળ વિભાગમાં જ આવે. હવે હું તમને કેટલાક દાખલા અહીંયા બોર્ડ ઉપર લખું છું તમારા માટે. તમે ઘેર એને પ્રયત્ન કરજો, ગણજો, આજુબાજુમાં બીજા મિત્રોની બીજા શિક્ષકોની પણ મદદ લેજો અને ગણજો. અને પછી જો તમને ના ફાવે તો એમાંથી હું તમને અમુક દાખલા ગણાવીશ મહાવરા માટે કે થોડી તમને વધારે પ્રેક્ટિસ થઈ જાય. તો હું તમને એ રકમ જો તમને સેટ થાય તો મોબાઈલમાં જ બતાવી દઉં છું. જોઈ લઉં તમને જો બરાબર વજન દેખાતું હોય અક્ષરોમાં તો તમે વિડીયોને પોઝ કરીને પછી લખીએ. જો મારા અક્ષરો થોડા ખરાબ આવે છે કારણ કે લખતા થોડો બહુ કંટાળો આવે છે. આ હોમવર્ક છે આપણું. આને તમે સ્ટોપ વિડીયો પોઝ કરીને લખી દેજો અને ગણજો બરાબર જેટલા ફાવે એટલા. એમાં મેં દળ સંબંધના પહેલો બીજો, પછી દળ કદ સંબંધનો ત્રીજો ચોથો, કદ સંબંધનો પાંચમો છઠ્ઠો અને એક્સ્ટ્રા ઓર્ડિનરી દાખલો એક મેં 7મો મૂક્યો છે. ફાવે તો ગણજો કારણ કે મેં મેથેમેટિક્સ સમીકરણની જરૂર પડે એવી છે. તો તમને ફાવે તો ગણજો, નહીં તો હું મારા થોડા દિવસો પછી હું આનું એક લેક્ચર લઈ લઈશ અને એમાં તમને આ બધાની ગણતરી બતાવીશ. આ મહાવરા માટે છે, આપણું હોમવર્ક છે. જેટલું ફાવે એટલું ગણજો. દળ કદનો સંબંધ બી તમને ખ્યાલ આવી ગયો હશે. મેં પેલા સ્ટ્રક્ચર બનાવીને સ્ટ્રક્ચર ઉપરથી તમારે ગણતરી કરી દેવાની. ગણતરીની રીત બહુ ઈઝી છે. તમારે ગણતરીની રીત માટે આ જ વસ્તુ વાપરવાની કે મોલ શોધવાના. જો કદ આપ્યું તો કદ ઉપરથી મોલ મળી જાય અને મોલ ઉપરથી આ તત્વયુગ્મિતિ ગુણાંક ઉપરથી જેનું શોધવાનું હોય એના બી મોલ મળી જાય અને એના ઉપરથી એનું કદ પણ ગણી શકાય. બરાબર. દળ આપ્યું હોય દળ ઉપરથી કદ શોધવાનું, દળ ઉપરથી મોલ શોધવાના, મોલ ઉપરથી કદ શોધવાના. બહુ ઈઝી છે. ખાલી તમને સમીકરણ બરાબર લખતા આવડવું જોઈએ તો કોઈ પ્રોબ્લેમ તમને થશે નહીં. બરાબર. તો આજનું લેક્ચર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. તમે
આને વ્યવસ્થિત રીતે લખી દેજો અને ગૃહ કાર્ય ગણજો.